જય શ્રી કૃષ્ણ। આપણે જશું કષ્ટભંજન દેવ એવા હનુમાન દાદાના દર્શન માટે, એ પણ સુરતની એકદમ નજીકમાં આવેલા એવા ગલુડી ધામ। પાણી આપણું ગુજરાતનું છે, પાણી આપણી નર્મદા કેનાલ જે આપણે કે ને ટોટલી જગ્યાએ પાણી પૂરું પાડે। આ કેનાલ તમે જોવો છો એ નર્મદા કેનાલ છે, એ આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે। ખળવળ વહેતું પાણી છે ગુજરાતનું આ પાણી। પાણી છોડવામાં આવે એ પાટિયા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બસ ગલુડી ધામનું બોડિયું આવી ગયું છે। બસ જો ગલુડી ધામનું મંદિર દેખાવા મળ્યું છે। હવે આપણે ગાડી પાર્ક કરી અને દર્શન માટે જશું। બસ જો હવે આપણે પ્રાંગણમાં પહોંચી ગયા, શ્રીફળ પ્રસાદી લઈ લેવી અને દર્શન માટે જવી। બસ આપણે મંદિરમાં પહોંચી ગયા, હનુમાન દાદાના દર્શન કર્યા અને બધા શ્રદ્ધાળુઓ બેઠા છે। થોડી જ વારમાં હનુમાન દાદાનો થાળ ધરવામાં આવશે। ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ ઘોડા ઉપર બહુ મસ્ત લાગી રહી છે અને સામે શ્રી મહાદેવ મનોકામના પૂર્ણ દેવનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું। બસ જો શ્રીફળ વધારી લીધું છે આપણા મિત્ર એવા વિશાલભાઈએ। હવે હનુમાન દાદાનો આપણે ચાંદલો કરી લઈશું। ગલુડી ધામની ગૌશાળા છે, જે મંદિરના સ્થાનની અંદર આવેલી છે। આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકનને દબાવવાનું નહીં ભૂલશો।